આજે તુવેર ડોટા ને હળદરિયું એક એવી જગ્યાએ ખાવા આવ્યો છું જે જગ્યાએ મસ્ત ગાર્ડન બતક અને ફેમિલી જોડે ખાવા આવો ને ટેસડો પડી જાય. આગળ ચાલતા રહી ગયા. એવી ટેવ પડી જશે કે અહીંના સિવાય કોઈનું ભાવશે જ નહીં. પિકનિકમાં આવ્યા ને એવું લાગે. એમ થાય કે છાસમાં પાણી મિક્સ નહીં કરવું પડે. હા, મોઢામાં એટલું પાણી આવી ગયું છે. ડેફિનેટલી અહીંયા જવાય, બીજે ક્યાંય જવાય જ નહીં. ઘેર એમ કે આવું ના થાય. बाहर आने की इच्छा होती है. અને બધાય આવજો. हाँ तो स्वाद माणो હોય તો આવજો અહીંયા. ખાવાનું કેવું લઈ ગયું? એકદમ ટોપ. આ છે તુવેર ડોટા. રોટલા પણ અહીંયા જ બનાવવામાં આવે ને ભાઈ? અહીંયા લાવ્યો. અને આ છે અડદરિયું. અડદરને પકાવવાની, આની અંદર પનીર બટર પછી વટાણા અને બધું આવે ને ભાઈ આમાં? હા બધું જ પડે. એટલે આ શાક એ સૌથી મોંઘું શાક કહેવાય. તુવેર ઠોટામાં તમને કીધું કે ઉપર સેવ નાખવાની અને આને બ્રેડ જોડે ખાવાની. અને હવે સ્પેશિયલ આપણે રોટલા અને અડદરિયું ખાવાનું. હા અને જોડે ગોળ ઘી. હા, ગોળ ઘી. ભાઈ શાક અડદરિયું એવું બનાવ્યું છે કે આમાં કડવાશ નથી આવતી અને હાઈવે ઉપર તમારા મસ્ત એક પ્રાઇવેસી સાથે ફેમિલી સાથે તમને એટલું કહીશ કે અહીંયા જોરદાર મજા આવી જશે. આના ભાવ શું રાખ્યા છે આપણે? એ ગયો આપણે હળદરના કિલોના 1000 રૂપિયા, બરોબર, તુવેર ડોડાના 400 અને 100 ગ્રામના 40 રૂપિયા તુવેર ઢોટાના અને હળદરના 100 રૂપિયા. 100 રૂપિયા. કેટલા વાગ્યાથી ચાલુ રાખવાનું? તમે આવો ત્યાં સુધી બસ. હું તો કહું શિયાળામાં ખાવા માટે ટવકો હોટલમાં જવાય.